હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. અત્યારે મસાલા ભરવાની સિઝન છે અને આ સિઝનમાં આપણે આખા વર્ષ માટે મસાલા સાચવીને રાખતા હોઈએ છીએ, જેમાં મરચું, ધાણા જીરું, હળદર, રાઈ, જીરું આ બધી જ વસ્તુ હોય છે અને એમાં આજે આપણે ધાણા જીરુંની વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે ધાણા જીરું માર્કેટમાંથી લેતા હોય ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ધાણી છે એકદમ સરસ ફ્રેશ હોવી જોઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ધાણી છે એકદમ સરસ ગ્રીન છે, એનો કલર પણ એકદમ સરસ છે અને એ ધાણી મેં લીધેલી છે, ધાણા નથી લીધેલા. ધાણા અને ધાણીમાં પણ ફરક હોય છે. ધાણા થોડા મોટી સાઇઝના હોય છે, જ્યારે ધાણી જે હોય છે એ એકદમ નાની સાઇઝની હોય છે. હવે આ ધાણાને જ્યારે તમે ધાણી જે છે એને મોઢામાં મૂકશો ને તો એ સરસ રીતે ચવાઈ જશે અને એની છોત મોઢામાં નહીં આવે. તો સમજવાનું કે એ ધાણી એકદમ પરફેક્ટ છે. જો ચાવતી વખતે એ મોઢામાં ચવાયા જ કરે અને નીચે ઉતરે નહીં ને તો સમજવાનું કે આ જે ધાણી છે એ પરફેક્ટ નથી. તો તમારે એ રીતે ધાણીની પસંદગી કરવાની છે. એની સાથે સાથે ધાણી જે છે એ એમપી અને રાજસ્થાનની બોર્ડર ઉપર જે ધાણી ઉગે છે એ ધાણી સૌથી સરસ હોય છે. એની સુગંધ પણ બહુ જ સરસ હોય છે અને એની ફ્રેશનેસ પણ બહુ જ સરસ હોય છે. લગભગ 5 કિલો જેટલી ધાણી લાવી છું. હવે 5 કિલો જ્યારે આપણે ધાણી લાવતા હોઈએ ત્યારે એની અંદર 12 થી 15 નંગ જેટલા લવિંગ છે જે એડ કરવાના છે અને એની સાથે મરી એડ કરીશું. આ 15 થી 20 નંગ જેટલા મરી લેવાના છે અને એની સાથે જીરું એડ કરું છું. હવે જીરુંનું પ્રમાણ હંમેશા 1 કિલોએ 100 ગ્રામ એટલે 5 કિલો અત્યારે મારી પાસે ધાણી છે તો હું 500 ગ્રામ જેટલું જીરું એડ કરીશ. ધાણા અને જીરું આ બંનેનું કોમ્બિનેશન પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. હવે આ બધી જ વસ્તુને થોડી શેકી લેવાની છે. આમ જ એને નથી ઉપયોગમાં લેવાની, કારણ કે એની અંદર ક્યાંય પણ ભેજનું પ્રમાણ રહેલું હોય તો ધાણા જીરું બગડવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. ધાબા પર અથવા તો ટેરેસમાં તો તમે એને ત્યાં તપાવી પણ શકો છો. તો આ રીતે આપણે ધાણીને અને જીરું અને બાકીની જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને તપાવી લઈશું. હવે આ જે ધાણી છે હું તમને બતાવવા માટે લાવી છું કે તમે જોઈ શકો છો કે આ ધાણીનો કલર તમને દેખાશે ને કે એકદમ પીળાશ પડતો છે. તો આવી ધાણીની પસંદગી નથી કરવાની. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. તમે આ બંનેના કલરમાં ડિફરન્સ પણ જોઈ શકો છો કે આ જે ધાણી છે એ અને નીચે જે ધાણી પડી છે એ બંનેના કલરમાં ઘણો જ ફરક છે. તો આ રીતે ધાણીની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે શેકી લઈશું. હવે પહેલાં કઢાઈને જરાક ગરમ કરી લેવાની છે અને પછી એની અંદર સૌથી પહેલાં આપણે જીરું એડ કરી દઈશું. અને જ્યારે પણ શેકતા હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે નથી શેકવાનું. જસ્ટ ખાલી કડક થાય અને એની સુગંધ આવવા લાગે ને એટલું જ. જો વધારે તમે એને શેકશો ને તો એનું અંદરનું જે એસેન્શિયલ ઓઇલ છે ને એ છૂટું પડવા લાગશે અને એના કારણે જ્યારે તમે શેકાઈ અને એને ક્રશ કરશો ને ત્યારે એનો સ્વાદ અને સુગંધ બંને સરસ નહીં આવે. પેન ગરમ થઈ જાય ને એટલે ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે અને હવે એની અંદર આપણે લવિંગ ઉમેરી લઈશું, સાથે મરી એડ કરી દઈશું. હવે ફ્લેમ મેં ઓફ કરી દીધી છે, પેન ગરમ છે અને આપણે એને 1 મિનિટ માટે જ શેકી લેવાનું છે, જેથી કરીને એની અંદર જે પણ ભેજ રહેલો હોય એ દૂર થઈ જાય. હવે આ જીરું અને લવિંગ મરી શેકાઈ ગયા છે, એને આપણે બાઉલમાં લઈ લઈશું અને આ જે છે એને ઠંડુ થવા દેવાનું છે અને આ જ રીતે આપણે ધાણાને પણ શેકી લઈશું, એટલે કે ધાણીને પણ શેકી લઈશું. મેં જે કઢાઈ છે એને ગરમ કરવા રાખી દીધી છે અને એની અંદર ધાણી ઉમેરી લઈશું. હવે તમે મોટા કઢાઈમાં પણ લઈ શકો છો અથવા આવી રીતે બેચમાં પણ એને શેકી શકો છો. પેન ગરમ જ છે અને ધાણી આપણે એડ કરી દીધી છે. અને હવે જે ફ્લેમ છે હું ઓફ કરી દઈશ અને ફરીથી એને આવી રીતે 1 થી 2 મિનિટ સુધી શેકી લેવાનું છે, જેથી કરીને ધાણી છે એકદમ સરસ કડક થઈ જાય. અને આ કડક થશે ને તો દળવામાં પણ ખૂબ જ સરળતા રહેશે અને સરસ રીતે દળાશે અને વધારે એનો કચરો પણ નહીં નીકળે. હવે ધાણી જ્યારે પણ તમે માર્કેટમાંથી લાવો ને ત્યારે સૌથી પહેલાં એને ચાળી લેવાની છે. ચાળી લેવાથી શું થશે કે એની અંદર કોઈ પણ કચરો હશે અથવા તો એના ડાંઠા જે પણ હશે ને એ બધા જ નીકળી જશે. અને આમ તો મોટા ભાગે કોઈ કાકડી કે પથ્થર નથી આવતા હોતા, પણ છતાં એક વખત નજર કરી લેવાની છે, જેથી કરીને જ્યારે આપણે ધાણા જીરું તૈયાર કરીએ ત્યારે એ એકદમ સરસ રીતે તૈયાર થાય. હવે આ ધાણી શેકાઈ ગઈ છે. આવી જ રીતે હું બધી ધાણી શેકી અને તૈયાર કરી લઈશ.
ધાણી બધી જ મેં શેકી લીધી છે અને એને આ રીતે બાઉલમાં લઈ અને ઠંડી કરી લીધી છે. એ જ રીતે જીરું અને જે તજ લવિંગ હતા એ પણ સરસ શેકાઈ ગયા છે અને એને પણ આપણે ઠંડા કરી લીધા છે. હવે એને દળવાનું વાળું. હું જનરલી ઘંટીમાં પણ કરતી હોઉં છું અથવા તો કોઈ વખત આવી રીતે મિક્સી જારમાં પણ કરતી હોઉં છું. તો તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. હવે જ્યારે તમે મિક્સીમાં દળતા હો ત્યારે જે આવી રીતે પૂરું દળવા માટેનું જે મિક્સર જાર હોય છે જેમાં આવી રીતની બ્લેડ હોય છે એમાં તમે કોઈ પણ ખીરું પણ બનાવી શકો અથવા તો આવી રીતે કોઈ પાવડર પણ તૈયાર કરી શકો. તો આમાં આપણે ધાણા જીરું તૈયાર કરીશું. આ ધાણી છે એ એડ કરી દઈશું અને એની સાથે સાથે જીરું પણ એડ કરી દઈશું અને પછી બંને વસ્તુને સરસ રીતે આપણે ક્રશ કરી લેવાની છે. હવે આમાં જીરું એડ કરી દઈશું. હવે આ જે મિશ્રણ છે આપણે એને ક્રશ કરી લઈશું. ધાણા જીરું સરસ પીસાઈ ગયું છે. આપણે એને બાઉલમાં લઈ લઈશું. તમે એનો કલર જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે અને સુગંધ પણ બહુ જ સરસ અત્યારે આવી રહી છે. તો આ રીતે બધું જ ધાણા જીરું આપણે તૈયાર કરી લેવાનું છે. હવે ધાણા જીરું જ્યારે પણ તમે માર્કેટમાંથી લાવો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એના ઉપર કલર પણ ચડાવેલો ન હોવો જોઈએ. ધાણી ઉપર પણ ઘણી વખત ગ્રીન કલર ચડાવેલો હોય છે અને ઘણી વખત ધાણા જીરું જે તૈયાર તમે લાવતા હોય છે ને એના ઉપર પણ ગ્રીન કલર હોય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ધાણા જીરું આટલું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આને સ્ટોર કરવા માટે આને ચાળી લેવાનું છે. તમારી પાસે કોઈ પણ આવી ચાળણી હોય મોટી તો એનો ઉપયોગ કરી શકો છો. જીરા કાણાવાળી ચાળણી લેવાની છે, એનો ઉપયોગ કરી શકો છો. અથવા તો જો એ ન હોય તો તમે આવી રીતે જે ગળણી હોય છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ચાળી લેવાનું છે અને ચાળશો એટલે ઉપર આવી રીતના થોડું રફ થોડું વધારે જાડું હોય એવું આવી જશે. આને તમે ફરીથી ક્રશ પણ કરી શકો છો અથવા તો તમે એને પાણીમાં પલાળીને પીવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આ રીતે બધું જ ધાણા જીરું આપણે તૈયાર કરી લેવાનું છે અને આ ધાણા જીરુંને આપણે સ્ટોર કરવા માટે એની અંદર મીઠાના ગાંગડા ઉમેરી શકાય છે, લવિંગ પણ ઉમેરી શકો છો, તમાલપત્ર પણ ઉમેરી શકો છો અને તજના ટુકડા પણ ઉમેરી શકો છો. આમ તો ધાણા જીરું જો ધાણી પરફેક્ટ લીધેલી હશે અને સરસ રીતે તપાવેલી હશે તો 12 મહિના સુધી સરસ જ રહેશે. પણ જીવાત ન પડે કે કંઈ પણ બગડે નહીં એના માટે આપણે કંઈક પણ એકાદ વસ્તુ એની અંદર ઉમેરી દેવી વધારે બેટર છે. એટલે મીઠાના ગાંગડા તમે ઉમેરી લેશો તો એકદમ પરફેક્ટ છે. ખાસ કરીને કાચની બરણીમાં જ ભરવાનું છે. કાચની બરણીમાં ભરવાના કારણે એની સેલ્ફ લાઈફ છે એ વધારે લાંબી રહે છે અને એનો કલર પણ સરસ જળવાઈ રહે છે. પણ હા, બરણીમાં ભરતા પહેલાં એને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે અને ઠંડુ થયા પછી જ બરણીને એકદમ કોરી કરી લેવાની છે અને તડકે તપાવી લેવાની છે અને પછી એ બરણીમાં આપણે ધાણા જીરુંને સ્ટોર કરી લઈશું.